ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મિત્રો, આપણે ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચના ટૉપિકમાં છેલ્લે જે વાત કરી હતી, સ્થળ અને સમય દર્શાવતા શબ્દોમાં કઈ રીતે ફેરફાર કરવો. વાક્યને જ્યારે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવો ત્યારે અત્યાર સુધીમાં તમે સર્વનામના ફેરફાર કઈ રીતે કરવા, ટેન્સના ફેરફાર કઈ રીતે કરવા અને સ્થળ સમય બતાવતા શબ્દોમાં ફેરફાર કઈ રીતે કરવા એ સમજી લીધું છે. હવે મિત્રો, બહુ સીધી વાત છે કે જ્યારે કોઈ બે વ્યક્તિ વાત કરતી હોય ત્યારે એ કોઈ પણ પ્રકારનું વાક્ય બોલી શકે. વિધાન વાક્ય પણ હોઈ શકે, પ્રશ્નાર્થ વાક્ય પણ હોઈ શકે, આજ્ઞાર્થ વાક્ય કે ઉદ્ગાર વાક્ય પણ હોઈ શકે. આજે આપણે ચર્ચા કરવી છે, માની લો કે કોઈ બે વ્યક્તિ વાત કરે છે અને એ વાતચીતમાં કંઈક પ્રશ્નાર્થ વાક્ય આવે છે, તો એ પ્રશ્નાર્થ વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં કઈ રીતે ફેરવાય એ આપણે સમજવું છે. તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આપણું ટાઇટલ જે છે, હેડિંગ ડાયરેક્ટ સ્પીચ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ. આગળ જુઓ, ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ લખેલું છે. અંગ્રેજી ભાષાની અંદર વાક્યોના અર્થની દૃષ્ટિએ 5 પ્રકાર પડે. જો વાક્યના પ્રકાર 2 રીતે પાડવામાં આવે, એક કેવો અર્થ નીકળે છે એના ઉપરથી પ્રકાર નક્કી થાય, અને બીજો રચના ઉપરથી કે વાક્યની રચના કેવી છે એના ઉપરથી. તમારે 10મા ધોરણમાં અર્થની દૃષ્ટિએ જે પ્રકારો છે એના ઉપર જ વધારે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. અર્થની દૃષ્ટિએ વાક્યના 5 પ્રકાર છે મિત્રો. અસર્ટિવ સેન્ટેન્સ, મતલબ આપણે જેને વિધાન વાક્ય કહીએ છીએ. સેકન્ડ, ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ, મતલબ કે પ્રશ્નાર્થ વાક્યો. થર્ડ, ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ, મતલબ આજ્ઞાર્થ વાક્યો. ફોર્થ, એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ, એટલે કે ઉદ્ગાર વાક્યો. અને છેલ્લે ઓપ્ટેટિવ સેન્ટેન્સીસ, મતલબ કે ઈચ્છાદર્શક વાક્યો. હવે આમાંથી અસર્ટિવ સેન્ટેન્સીસને ઇનડાયરેક્ટ સ્પીચમાં કેમ ફેરવાય એ આપણે શીખી લીધું છે. આજે વાત કરવી છે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસની, એટલે કે પ્રશ્નાર્થ વાક્યોની. જોઈએ, તમારી સ્ક્રીન ઉપર વાંચો કે પ્રશ્નાર્થ વાક્યોને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે તમારે શું ધ્યાનમાં લેવાનું છે. મિત્રો, તમે જાણો છો કે પ્રશ્નાર્થ વાક્યો 2 પ્રકારના હોય છે. એક યસ નો ક્વેશ્ચન, મતલબ ઇન્વર્ઝન ક્વેશ્ચન, અને બીજો પ્રકાર છે WH ક્વેશ્ચન. બેમાંથી કોઈ પણ પ્રકારનું પ્રશ્નાર્થ વાક્ય હોય, ઇનડાયરેક્ટ સ્પીચ બનાવતી વખતે તમારે જે પોઈન્ટ્સ યાદ રાખવાના છે, જે બાબતો ધ્યાનમાં રાખવાની છે એ કંઈક આવી છે. તમને વંચાય છે પોઈન્ટ્સ ટુ રિમેમ્બર, યાદ રાખવાના પોઈન્ટ્સ. પહેલો પોઈન્ટ શું છે? યુઝ આસ્ક એઝ રિપોર્ટિંગ વર્બ. રિપોર્ટિંગ વર્બ તરીકે અત્યાર સુધી તમે સે અથવા તો ટેલ અને એનું ભૂતકાળનું રૂપ સેઇડ અથવા તો ટોલ્ડ મૂકતા હતા. હવે તમારે રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ક મૂકવાનું છે, કારણ કે પ્રશ્નાર્થ વાક્યનો મતલબ જ એવો થાય કે એમાં કંઈક પૂછવાનું છે, અને જ્યારે કંઈ પૂછવાનું હોય ત્યારે આસ્ક ક્રિયાપદ એ વધારે યોગ્ય છે. સેકન્ડ પોઈન્ટ શું છે? ઇફ ધેર ઇઝ એન ઇન્વર્ઝન ક્વેશ્ચન, યુઝ ઇફ ઓર વેધર એઝ કનેક્ટિવ. જો અવતરણ ચિહ્નની અંદર, મતલબ કે રિપોર્ટેડ સ્પીચમાં કોઈ ઇન્વર્ઝન ક્વેશ્ચન હોય, મતલબ કે યસ નો ક્વેશ્ચન હોય, તો તમારે સંયોજક તરીકે શું મૂકવું ઇનડાયરેક્ટ સ્પીચ બનાવતી વખતે? ઇફ અથવા તો વેધર નામનો શબ્દ તમારે મૂકવાનો છે. અત્યાર સુધી સંયોજક તરીકે આપણે ધેટ મૂકતા હતા, એને બદલે હવે ઇફ મૂકવાનું છે અથવા તો વેધર મૂકવાનું છે. ક્યારે? યસ નો ક્વેશ્ચન હોય તો. આગલો પોઈન્ટ વાંચો.
ઇફ ધેર ઇઝ અ WH ક્વેશ્ચન, પણ જો અવતરણ ચિહ્નમાં WH ક્વેશ્ચન હોય તો ધ ક્વેશ્ચન વર્ડ itself is used as a connective. તો જે પ્રશ્નાર્થ શબ્દ છે ને એ શબ્દ પોતે જ કનેક્ટિવ તરીકે મતલબ કે સંયોજક તરીકે કામ કરશે. અલગથી કોઈ સંયોજક તમારે મૂકવાનું નથી. ધેટ કે ઇફ કે વેધર એ ટાઈપનું કોઈ અલગ સંયોજક મૂકવાનું નથી, પણ પ્રશ્નાર્થ શબ્દ પોતે જ સંયોજક તરીકે કામ કરશે. અને છેલ્લી બાબત જે ધ્યાનમાં રાખવાની છે, ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ ઇઝ ચેન્જડ ઇન્ટુ અસર્ટિવ સેન્ટેન્સ. મતલબ ડાયરેક્ટ સ્પીચમાં તમને જે અવતરણ ચિહ્નની અંદર પ્રશ્નાર્થ વાક્ય આપેલું હોય એ વાક્યને વિધાન બનાવી નાખવાનું છે ઇનડાયરેક્ટ સ્પીચ બનાવો ત્યારે. આટલી બાબતો ધ્યાન રાખો. જોઈએ આપણે એક્ઝામ્પલ્સ ઉપર આવીએ. અને હા, છેલ્લો પોઈન્ટ જો તમને સ્ક્રીન પર દેખાય છે, ક્વેશ્ચન માર્ક ઇઝ રિમૂવડ. પ્રશ્નાર્થ ચિહ્ન છે એ દૂર કરવાનું છે. ઇનડાયરેક્ટ સ્પીચ બનાવો ત્યારે પ્રશ્નાર્થ વાક્યનું પ્રશ્નાર્થ ચિહ્ન જે છે એ કાઢી નાખવાનું છે. એક્ઝામ્પલ્સ. ફર્સ્ટ એક્ઝામ્પલ, ચિરાગ સેડ ટુ સીમા, આર યુ વેઇટિંગ ફોર યોર ટર્ન. ચિરાગ સીમાને કંઈક પૂછે છે, એણે કંઈક પૂછ્યું. શું પૂછ્યું? આર યુ વેઇટિંગ ફોર યોર ટર્ન? તું તારા વારાની રાહ જોઈ રહી છો? હવે તમે જોઈ શકો છો કે આ યસનો ક્વેશ્ચન છે, ઇન્વર્ઝન ક્વેશ્ચન છે. આમાં કોઈ WH વાળો પ્રશ્નાર્થ શબ્દ નથી. તો ઇનડાયરેક્ટ સ્પીચ બનાવતી વખતે શું કરશો? ચિરાગ આસ્ક્ડ સીમા. હવે સંયોજક તમારે મૂકવાનું છે ઇફ શી વોઝ વેઇટિંગ ફોર હર ટર્ન. યાદ રાખજો, પ્રશ્નાર્થ હતું એટલે આર યુ એવું હતું, મતલબ કે સહાયકારક ક્રિયાપદ પહેલાં હતું. પણ હવે પ્રશ્નાર્થનું વિધાન બનાવવાનું છે એટલે વોઝ શીને બદલે શી વોઝ મૂકેલું છે, કારણ કે વાક્ય વિધાન બની ગયું. સેકન્ડ એક્ઝામ્પલ, સુનિલ સેડ ટુ સ્નેહા, ડુ દે લીવ ઇન ધીસ હાઉસ? તો શું કરશું? સુનિલ આસ્ક્ડ સ્નેહા, ઇફ સંયોજક મૂકી દઈએ, પછી ડુ ધે લીવ. આ સાદા વર્તમાનનું પ્રશ્નાર્થ વાક્ય છે, તો તમારે સાદા ભૂતકાળમાં એને ફેરવવું પડશે અને એ પણ પ્રશ્નાર્થમાંથી વિધાન બનાવવું પડશે. ઇફ ધે લીવડ, જો તમે જોઈ શકો છો, ઇફ ધે લીવડ સાદો ભૂતકાળ બની ગયો. ઇન ધેટ હાઉસ, ધીસ હાઉસનું ધેટ હાઉસ કરવું પડે એ તમને ખબર છે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 3 and 4. Kajal said to her brother, do you not like this subject? કાજલ પોતાના ભાઈને પૂછે છે, અથવા તો એણે પૂછ્યું. શું પૂછ્યું? ડુ યુ નોટ લાઇક, તને આ સબ્જેક્ટ નથી ગમતો? અહીંયા પણ સાદા વર્તમાનનું જ વાક્ય છે, પણ યાદ રાખજો નકાર વાક્ય છે એટલે તમે સાદા ભૂતકાળમાં ફેરવશો પણ વાક્ય નકાર છે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. જોઈએ શું છે જવાબ. કાજલ આસ્ક્ડ હર બ્રધર ઇફ સંયોજક મૂક્યું હી. હવે વાક્ય નકાર બને છે એટલા માટે તમારે ડીડ નોટ રાખવું પડશે ભૂતકાળમાં. હી ડીડ નોટ લાઇક ધેટ સબ્જેક્ટ. જો વાક્ય હકાર હોય તો તમારે ડીડની જરૂર પડતી નથી, પણ વાક્ય નકાર છે એટલે તમારે નોટની પૂર્વે ડીડ મૂકવું પડે છે. આ તમને ખ્યાલ જ છે કે નકાર વાક્યમાં સહાયકારક ક્રિયાપદની પાછળ નોટ આવે અને એટલે આપણે ડીડ વાપરીએ છીએ સાદા ભૂતકાળમાં. નેક્સ્ટ એક્ઝામ્પલ, આઈ સેડ ટુ માય સન, હેવ યુ ઇન્વાઇટેડ ઓલ યોર ફ્રેન્ડ્સ ટુ ધ પાર્ટી?
તે તારા બધા જ મિત્રોને પાર્ટીમાં ઇન્વાઇટ કર્યા છે એવું મેં મારા સનને પૂછ્યું. હેવ યુ ઇન્વાઇટેડ પૂર્ણ વર્તમાન કાળ છે, રૂપાંતર થશે પૂર્ણ ભૂતકાળમાં, જે તમે જાણો છો. આઈ આસ્કડ માય સન ઇફ સંયોજક મૂકવું. હી હેડ ઇન્વાઇટેડ પૂર્ણ ભૂતકાળ કરવાનો છે અને વાક્ય પાછું વિધાન બનાવવાનું છે. ઇફ હી હેડ ઇન્વાઇટેડ ઓલ હિઝ ફ્રેન્ડ્સ, યોર ફ્રેન્ડ્સનું સન પ્રમાણે હિઝ ફ્રેન્ડ્સ ટુ ધ પાર્ટી. બરાબર શાંતિથી હું જે બોલું છું એ સાંભળજો અને સમજજો અને એ પ્રમાણે ઉદાહરણનો અભ્યાસ કરજો. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 5 and 6. મિહિર સેડ ટુ યુ, વિલ દે વિઝિટ યોર ઓફિસ ટુમોરો. જો આપણે એક એક કાર્ડના એક્ઝામ્પલ્સ લેતા જઈએ છીએ. હવે વિલવાળું વાક્ય આવ્યું, મતલબ ભવિષ્યકાળનું વાક્ય અથવા તો મોડાલ ઓક્ઝિલરી વિલવાળું વાક્ય. મિહિર આસ્કડ યુ, મિહિરે તમને પૂછ્યું. ઇફ શું પૂછ્યું? હવે વિલ દે વિઝિટ, વિધાન કરશો તો ધે વિલ વિઝિટ, અને ધે વિલ વિઝિટનું પાછું ધેનું ધે રહેશે પણ વિલનું વુડ થશે. એટલે ઇફ દે વુડ વિઝિટ, યુ છે એટલે યોર ઓફિસનું યોર જ રહેશે. યોર ઓફિસ ધ નેક્સ્ટ ડે, ટુમોરોનું ધ નેક્સ્ટ ડે કરવાનું છે એ તમને યાદ હશે. જો અહીંયા યોર ઓફિસમાં યોરનું યોર જ શા માટે રહેવું એ કદાચ કેટલાક વિદ્યાર્થીઓને ના સમજાય, તો બરાબર જુઓ કે મિહિર સેડ ટુ યુ મતલબ તમારી સાથે એ વાત કરે છે, અને તમારી સાથે વાત કરે છે, તમારી સાથે વાત કરતી વખતે તમને એ યોર ઓફિસ એવું કહે છે, મતલબ તમારી ઓફિસ, મતલબ સાંભળનારની ઓફિસ. હવે સાંભળનાર પણ યુ મતલબ તમે જ છો, એટલે તમારી ઓફિસ છે એ તમારી ઓફિસ જ રહેશે. નેક્સ્ટ એક્ઝામ્પલ. નીતા સેડ ટુ નીતિન, કેન યોર સિસ્ટર કુક પંજાબી ફૂડ. અહીંયા કેનવાળું વાક્ય આવ્યું, જેનું કુડ કરવાનું છે એ તમને ખબર છે. નીતા આસ્કડ નીતિન ઇફ, હવે કેન યોર સિસ્ટર છે તો યોર સિસ્ટર એટલે નીતિનની બહેન છે, તો હિઝ સિસ્ટર કુડ કુક પંજાબી ફૂડ. તમે બરાબર સમજી શકો છો કેનનું કુડ કર્યું. આગળ જોઈએ. હવે મિત્રો તમને તમારી સ્ક્રીન ઉપર હવે પછી જે આવશે એ WH ક્વેશ્ચન આવશે. WH ક્વેશ્ચનને કેવી રીતે ફેરવાય એ હવે આપણે એક્ઝામ્પલ્સ થોડા જોઈએ. મિસ્ટર શાહ સેડ ટુ રાહુલ, વોટ આર યુ ડુઈંગ હિયર નાવ. અહીંયા વોટ વડે પૂછાયેલો પ્રશ્ન છે. આપણને કશો જ ફેર નથી પડતો. આપણે સંયોજક ઇફ મૂકવાને બદલે વોટને જ સંયોજક તરીકે રાખવાનું છે. જોઈએ જવાબ શું છે. મિસ્ટર શાહ આસ્કડ રાહુલ, પછી ઇફ મૂકવાને બદલે વોટ. હવે પ્રશ્નાર્થનું વિધાન કરો. આર યુ ડુઈંગ હિયર નાવ ને બદલે યુ આર માની લેવાનું છે, અને યુ આરનું રૂપાંતર જે થાય એ પ્રમાણે સેટ કરવાનું છે. તો મિસ્ટર શાહ આસ્કડ રાહુલ વોટ હી વોઝ, અહીંયા યુ મતલબ રાહુલ છે એટલે હી વોઝ ડુઈંગ ધેર ધેન. હિયરનું ધેર કરવાનું છે, નાવનું ધેન કરવાનું છે. આ બધા જ ફેરફાર તમે શીખી ગયા છો. નેક્સ્ટ એક્ઝામ્પલ. આઈ સેડ ટુ ધ ઇન્ક્વાયરી ક્લર્ક, ઇન્ક્વાયરી ઉપર જે ક્લર્ક જે વ્યક્તિ બેઠી હતી એને મેં પૂછ્યું. શું પૂછ્યું? વેન વિલ સોમનાથ મેલ અરાઇવ એટ રાજકોટ. શું છે જવાબ? આઈ આસ્કડ ધ ઇન્ક્વાયરી ક્લર્ક. આસ્કડ પછી ઓબ્લિકનો એક લીટો તમને દેખાય છે, એ
અમસ્તા જ ટાઈપ થઈ ગયો છે, ખરેખર એ ત્યાં નથી કરવાનો. આઈ આસ્કડ ધ ઇન્ક્વાયરી ક્લર્ક. મેં ઇન્ક્વાયરી ક્લર્કને પૂછ્યું. શું પૂછ્યું? વેન વિલ સોમનાથ મેઇલ અરાઈવ. તો વેન સંયોજક તરીકે મૂકી દો. વેન વુડ, વિલનું વુડ કરવું પડશે. વેન સોમનાથ મેઇલ વુડ અરાઈવ એટ રાજકોટ. વુડ છે એ સોમનાથ મેઇલની પાછળ જશે, કારણ કે વાક્ય વિધાન બનાવી નાખવાનું છે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ 9 and 10. Sujata said to Suresh, where do you go with your uncle every day? Where વાળો પ્રશ્ન સાદા વર્તમાનનો. Sujata asked Suresh, where do you go? તો you એટલે સુરેશ પ્રમાણે he, અને સાદો વર્તમાન છે તો સાદો ભૂતકાળ બનશે. એટલે where he went with his uncle every day. સાદા વર્તમાનનો સાદો ભૂતકાળ બનાવો એટલે તમારે ગોનું વેન્ટ કરવું પડે, એ તમને ખબર જ છે. નંબર 10. સંકેત said to me, how did you solve the problem without anybody's help? તે એનીબડી, કોઈ પણની હેલ્પ વગર પ્રોબ્લેમ સોલ્વ કઈ રીતે કર્યો એવું સંકેતે મને પૂછ્યું. તો હવે શું કરશું? સંકેત આસ્કડ મી, હાઉ સંયોજક તરીકે રહી ગયું. હાઉ આઈ, હવે ડીડ યુ છે સાદો ભૂતકાળ, તમારે બનાવવાનો છે પૂર્ણ ભૂતકાળ. તો હાઉ આઈ હેડ સોલ્વડ, બરાબર યાદ રાખજો, પૂર્ણ ભૂતકાળ બનાવવાનો છે. આઈ હેડ સોલ્વડ ધ પ્રોબ્લેમ વિદાઉટ એનીબડીઝ હેલ્પ. આગળ ચાલીએ. 11 and 12. He said to her, why does your father take this medicine every day? He asked her, why સંયોજક. does your father મતલબ સાંભળનારના ફાધર એટલે her father. why her father took, ભૂતકાળ કરવા, took that medicine every day. Next example. She said to me, who has given you this message? She asked me, who એમ નામ રહેશે. had given you નું me પ્રમાણે me કરવું પડશે. who had given me that message. અહીંયા વાક્ય પૂર્ણ વર્તમાનનું છે એટલે પૂર્ણ ભૂતકાળ બની ગયો. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 13 and 14. Mrs. Patel said to the milkmaid. મિલ્કમેઇડ એટલે દૂધવાળી, કે આપણે દૂધવાળા ભાઈ કે દૂધવાળા બેન કહેતા હોઈએ ને, તો જ્યારે કોઈ લેડી હોય ત્યારે મિલ્કમેઇડ કહેવાય, અને કોઈ પુરુષ હોય એ તો મિલ્કમેન કહેવાય. એટલે એ મિલ્કમેઇડને કહે છે શું? હાઉ મચ મિલ્ક ડઝ યોર કાવ ગીવ એવરી ડે? તમારી ગાય દરરોજ હાઉ મચ મિલ્ક, કેટલું દૂધ આપે છે, એવો પ્રશ્ન એણે પૂછ્યો. તો મિસિસ પટેલ આસ્કડ ધ મિલ્કમેઇડ. મિસિસ પટેલે દૂધવાળા બેનને પૂછ્યું. શું પૂછ્યું? હાઉ મચ મિલ્ક. મિત્રો, હાઉ મચ અને હાઉ મેનીનું એવું છે કે એ જેના માટે વપરાતા હોય ને એ શબ્દ એની સાથે જ રાખવાનો, એટલે હાઉ મચની સાથે જ મિલ્ક શબ્દ રહેશે. હાઉ મચ મિલ્ક ડઝ યોર કાવ છે, તો યોર કાવ મતલબ મિલ્ક મેઇડ જે છે એની ગાય, મતલબ કે હર કાવ. હાઉ મચ મિલ્ક હર કાવ ગેવ એવરી ડે. વાક્ય સાદા વર્તમાનનું છે એટલે સાદો ભૂતકાળ બની ગયો, અને એટલે ગેવ ક્રિયાપદનો ઉપયોગ થયો. 14th example. The principal said, Mr. Desai, how many students will join the tour? જો અહીંયા ક્યારેક તમને આવું પણ પૂછી શકાય કે સાંભળનાર કોણ છે એ તમને
ધ પ્રિન્સિપાલ સેડ ટુ મિસ્ટર દેસાઈ એમ નથી આપ્યું, પણ પ્રિન્સિપાલ કહે છે, કહ્યું પ્રિન્સિપાલે, એમ કરી અને પછી મિસ્ટર દેસાઈ એવું સંબોધન કર્યું. તો સંબોધન કર્યું એનો મતલબ કે જે વ્યક્તિને સંબોધન કરવામાં આવ્યું એ વ્યક્તિ સાંભળનાર છે. એટલે ઇનડાયરેક્ટ સ્પીચ બનાવતી વખતે તમારે એને સાંભળનાર તરીકે મૂકવાનું. જુઓ જવાબ. ધ પ્રિન્સિપાલ આસ્ક્ડ મિસ્ટર દેસાઈ, મતલબ મિસ્ટર દેસાઈ સાંભળે છે એ આપણને ખબર છે, એટલા માટે એને ત્યાં મૂકવાનું. હાઉ મેની સ્ટુડન્ટ્સ એ એમનામાં આવી જશે પ્રશ્નાર્થ શબ્દ તરીકે અથવા તો સંયોજક તરીકે. હાઉ મેની સ્ટુડન્ટ્સ વુડ જોઈન ધ ટૂર, વિલનું વુડ થઈ ગયું. ઓકે ફ્રેન્ડ્સ, તો તમે બરાબર સમજી ગયા હશો કે યસનો ક્વેશ્ચન અને WH ક્વેશ્ચનને ઇનડાયરેક્ટ સ્પીચમાં કઈ રીતે ફેરવાય. એના એક્ઝામ્પલ્સ પણ આપણે જોયા. તમે એક્ઝામ્પલ્સનો બરાબર અભ્યાસ કરજો. હું જે કાંઈ બોલ્યો છું એને રિપીટેડલી સાંભળજો એ સમજૂતીને, એટલે તમને બરાબર આઈડિયા આવી જશે કે આ કઈ રીતે કરવાનું છે. આના જેવા જ કેટલાક એક્ઝામ્પલ્સ જાતે પણ પ્રેક્ટિસ કરવાની છે, જેથી આ ટોપિકને, આ પોઈન્ટને બરાબર વ્યવસ્થિત સમજી શકો. ઓકે ફ્રેન્ડ્સ, બરાબર અભ્યાસ કરજો. ટેક કેર. ગુડ બાય.